કડકડતી ઠંડી ઋતુમાં દરગાહની સામે ફૂટપાથ પર એક ગરીબ વૃદ્ધ ભિખારી કાંપતો બેઠો હતો. એની ઠીક સામે દરગાહ સામે લોકોની ભીડ હતી ચાદર ચડાવવા માટે. અને હા, આમ તો આ ચાદર ચડાવીને એ લોકો પણ પોતાના ઉજ્જવળ ભવિષ્યની ભીખ માંગવા જ આવ્યા હતા. પરંતુ કોઈ સામે ઠંડીમાં કંપી રહેલા વૃદ્ધને ચાદર શું કામ આપે? એનાથી એમને શું ફાયદો? એવામાં એક મજૂર માણસ આવ્યો. વૃદ્ધને કહ્યું, તમે તો ખૂબ બીમાર લાગો છો, ચાલો મારી સાથે મારા ઘરે. વૃદ્ધે કહ્યું, કેમ ભાઈ, તારે સામે ચાદર ચડાવીને કશું માંગવું નથી? મજૂરે કહ્યું, માંગવું તો છે, પણ એ આપે કે ન આપે કોને ખબર. હા, મહેનત કરું છું અને રોજી રોટી મળી જાય છે એટલું ઘણું. મજૂર માણસ વૃદ્ધને લઈને ગયો. નાની ઝૂંપડી જેવી જગ્યા હતી. થોડું ઘણું જમવાનું પડ્યું હતું એ વૃદ્ધને આપ્યું અને પછી એક જ ચાદરમાં બંને સાકડ મુકડ સૂઈ ગયા. સવાર પડી ત્યાં વૃદ્ધની તબિયત ઘણી સુધરી ગઈ હતી. ત્યારે વૃદ્ધે ઉપર આકાશ તરફ જોઈને કહ્યું, વાહ રે ખુદા, તું લોકોને એડ્રેસ તો ખૂબસૂરત નક્કાશીદાર જાળીઓવાળા મસ્જિદના આપે છે, પણ રહે છે રહેમદિલ એવા આ ગરીબ મજૂરના દિલમાં. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.